સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે ફોન આવવાના શરૂ થઈ ગયા છે। ભાજપ ઉમેદવારોને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। એક બાદ એક નેતાઓ કરી રહ્યા છે ઉમેદવારો માટેની જાણકારી। સાબેન રબારીને ઉમેદવારી માટે જાણ કરાઈ। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારે સુરત બાદ એક ઉમેદવારોને ફોન આવી રહ્યા છે જેમના નામ સિલેક્ટ થઈ ગયા છે અને જેમને ઉમેદવાર તરીકે ઊભા રાખવાના છે તેમને હવે ફોન આવવાના શરૂ થઈ ગયા છે। તો સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। આજે અંતિમ બેઠક હતી અને તેમાં નામો નક્કી થયા છે। હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, સુરતમાં નામો નક્કી થઈ ગયા છે અને હવે ફોન આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, શું હતું માહિતી? જી મિથુન, ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગાંધીનગર ખાતે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે વહેલી સવારથી તમામ જે નામો છે તે નામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને વન બાય વન તમામ જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંથી જે નામ છે તે નામ જાહેર કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો ભાજપા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એક પછી એક તમામ જે કેન્ડિડેટ છે તેને ફોન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। હાલમાં સુરતના વોર્ડ નંબર 27માં આશાબેન રબારીને જે ટેલિફોનિક છે તે જાણકારી આપી દેવામાં આવી છે અને ફોર્મ ભરવા માટે તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ શરૂ કરી દેવા માટે તેમને જણાવવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો એક બાદ એક ભાજપના અલગ અલગ જે વોર્ડના નવા જે ચહેરાઓ છે તેને સૌ પ્રથમ વખત જાણ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જેઓ હાલમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે ત્યારબાદ તેમને જાણ કરવામાં આવશે। મહત્વની વાત છે કે સૌથી વધુ જે રસાકસીનો જે જંગ રહેશે તે પાટીદાર બેઠક ઉપર રહેશે, કારણ કે ગત ટર્મમાં 27 જેટલી જે બેઠકો છે તે પાટીદારના ફાળે રહી અને મહત્વની વાત છે કે આ 27 બેઠક ઉપર જે છે તે આમ આદમી પાર્ટી વિજેતા બની હતી, પરંતુ હાલમાં જે ક્યાંક ને ક્યાંક જે સમીકરણો છે તે સમીકરણો બદલાયા છે અને આ તમામ જે બેઠકો છે તેમાં ભાજપ જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। ખાસ કરીને પાસના જે નેતા છે ધાર્મિક માલવિયા તેમને ટિકિટ માંગી હતી, પરંતુ તેમની જે જવાબદારી છે તે જવાબદારી અગાઉના સમયમાં આપશે, જેને કારણે તેમને આ વખતની જે ટિકિટ છે તે ટિકિટ આપવામાં આવશે નહીં। ત્યારે બીજી તરફ વાત કરીએ તો અલ્પેશ કથરિયા જે છે તેને પણ જે અલગ અલગ વોર્ડની જે જવાબદારી છે તે આપવામાં આવી છે। કુલ્લે પાટીદારની તમામ જે બેઠકો છે તે બેઠકો ઉપર અલગ અલગ વ્યક્તિને જવાબદારીની ફાળવણી કરવામાં આવી છે। આ તમામ જે બેઠક છે તે ભાજપના ફાળે જાય તે માટે હાલ રસાકસીનો જે જંગ છે તે જોવા મળશે। હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો જો અને તોની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે જે પાસના જે નેતાઓ છે તેને સમજાવવામાં આવી રહ્યા છે, કારણ કે જે જૂના ચહેરા હશે તેમને જે તે વિસ્તારમાં ટિકિટ આપવામાં આવશે અને ઓબીસી અને એસટી અનામતની જે બેઠકો છે તે પણ સમીકરણ ક્યાંક ને ક્યાંક બદલી રહ્યા છે। જે ભાજપના જૂના જોગીઓ જે છે તેને અન્ય વોર્ડમાંથી ટિકિટ આપવાની પણ તૈયારી હાલ જે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ છે તેમના દ્વારા બતાવવામાં આવી છે, પરંતુ હાલમાં કેટલા લોકોની ટિકિટ કપાશે તેના પર નજર જોવા રહી છે। એક પછી એક જે ફોન છે તે ફોન આવી રહ્યા છે। તમામ જે નવા ચહેરાઓ છે તેને સૌ પ્રથમ વખત જાણ કરવામાં આવી રહી છે, કારણ કે તેમને તમામ જે ડોક્યુમેન્ટો છે તે તૈયાર કરવામાં છે। આજે આ તમામ જે નવા ચહેરાઓ છે તે પોતાના ડોક્યુમેન્ટ જે છે તે તમામ તૈયાર કરશે અને આવતીકાલે જે વિજય મુહૂર્ત છે તે વિજય મુહૂર્તમાં તમામ જે કેન્ડિડેટ છે તે કલેક્ટર કચેરી ખાતે જે ફોર્મ છે તે ફોર્મ ભરવા માટે જશે। ભાજપ દ્વારા લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં ભાજપ દ્વારા જે પોતાનું જે લિસ્ટ છે તે લિસ્ટ બહાર પાડશે, જો કે તે પહેલા ટેલિફોનિક રીતે તમામ જે ઉમેદવારો છે તેને જાણ કરવામાં આવી રહી છે। જી જી આભાર ચેતન, માહિતી આપવા બદલ।